શહેરના સમા વિસ્તારમાં આવેલ નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સંચાલકો પણ દોડતા થયા. સતત બીજી વખત નવરત્ન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળ્યો છે. મેલ મળતાની સાથે સ્કૂલ સંચાલકોએ વાલીઓને મેસેજ કર્યા. સ્કૂલ સંચાલકોએ બાળકોને લઈ જવા મેસેજ કર્યા તો વાલીઓમાં દોડધામ મચી. દોડધામને પગલે સ્કૂલની આસપાસ ટ્રાફિક જામ થયો. વાલીઓને સ્કૂલ પર પહોંચતા ટ્રાફિક જામને પગલે અડધોથી પોણો કલાક લાગ્યો હતો. તો સ્કૂલના મેસેજને પગલે વાલીઓના પણ જીવ તાળવે ચોંટ્યા. પોલીસ તંત્રને પણ મેસેજ મળતા બોમ્બ ડોગ સ્ક્વોડ, એસઓજી, ડીસીબી પોલીસ સહિતની ટીમ કામે લાગી. નવરચના સ્કૂલમાં મારું બાળક ભણે છે અને સવારે મેસેજ આવ્યો હમણાં જ અમને કે બોમ્બ મૂક્યો છે અને એવો કંઈક ઈમેલ રિસીવ કર્યો છે, તો આવીને તાત્કાલિક બાળકને લઈ જાવ તમે. શું પરિસ્થિતિ છે જ્યારે મધર ફાધર જોબ પર હોય ને કોઈ લેવા આવનાર ના આવે? ગભરાઈ જવાય, ટેન્શનમાં આવી જાય. હું પોતે જ રોંગ વે આવી, એટલું બધું ટ્રાફિક હતું. મને એમ થયું કે મારા બાળકને શું થશે ત્યાં આગળ, કેમ કે કોઈ સિક્યુરિટીને અને અચાનક જ આવો ઈમેલ મળ્યો અમને લોકોને. અને મેં તો વોટ્સઅપ વાંચ્યું પણ નહોતું. આ તો થેન્ક ટુ ટીચર कि हमने फ़ोन કર્યો કે भाई आपका बच्चे को आके ले जाओ यहाँ पे, ऐसे बॉम्ब का ईमेल मिला है स्कूल में. આ વખતે સતત બીજી વખત આ વર્ષની અંદર હા. શું કહેશો મેસેજ આવી રીતના? કયા પ્રકારે કાર્યવાહી કરી કઈ ધ્યાનમાં આવી છે? સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલ છે, જેમાં સવારે 6:50 એક ઈમેલ મળેલો હતો, જેમાં એવું દર્શાવેલું છે કે સ્કૂલમાં બોમ્બ છે અને એ ગમે ત્યારે ફાટી શકે છે. બપોરના 2 વાગ્યાનો ટાઈમ આપેલો છે બોમ્બનો. જેના અનુસંધાને સ્કૂલ પ્રશાસને આપણો સંપર્ક કરતા તાત્કાલિક અહીંયા લોકલ પોલીસ, એસઓજી, બીડીડીએસ અને ટીમો અહીંયા પહોંચી ગઈ છે. સાયબરની ટીમ પણ પહોંચી ગઈ છે. મેલ ક્યાંથી આવ્યો છે એની તપાસ શરૂ કરવામાં આવેલી છે. એના અનુસંધાને તમામ બાળકોને આજે ઘરે મોકલી દેવામાં આવેલા છે, એમના વાલીઓને સોંપી દેવામાં આવેલા છે અને સ્કૂલનું આખું બીડીડીએસ ચેકિંગ ચાલી રહ્યું છે. અત્યારે કાર્યવાહી ચાલુ છે. પ્રથમ વખત જે મેસેજ મળ્યો હતો ત્યારે ભાયલીની સ્કૂલ અને અહીંયા બંને સ્કૂલમાં ભેગો ઈમેલ આવેલો હતો અને એ ટાઈમે ભાયલીમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. અત્યારે ફક્ત અહીંયાની સ્કૂલને જ મળેલો છે અને અનુસંધાને અત્યારે તપાસ કરી રહ્યા છીએ અમે લોકો. ઓકે, થેન્ક યુ મેડમ.